અરે કે મહારાજ તમે તો સાધુ છો, તમને શું ખબર પડે ગ્રહસ્થોને સંતાન નહીં હોવાનું દુઃખ કેવું થાય? કામ અને સંતાન થાય એવા આશીર્વાદ આપો ને કાં કમસે કમ મરવા તો દ્યો. તુંગભદ્રા નદીને કિનારે એક નગર હતું. એમાં બધાય વર્ણના લોકો પોતપોતાના વર્ણાશ્રમ ધર્મનું પાલન કરતા હતા, રહેતા હતા. એમાં એક બ્રાહ્મણ રહેતો હતો. એ બ્રાહ્મણનું નામ આત્મદેવ. આમ તો બ્રાહ્મણનું કર્મ કરતો હતો, ભિક્ષુક હતો, છતાં ધનવાન કહેવાતો હતો. વિદ્યા છે ને એ બ્રાહ્મણનું ધન છે. સદાચાર છે એ બ્રાહ્મણનું ધન છે. સંતોષ એ બ્રાહ્મણનું ધન છે. અને તપ, પોતાના જીવનમાં સાધના, મહાદેવના અભિષેક કરાવે યજમાન પાસે, યજમાન પાસેથી દક્ષિણા લઈ લે, પણ પોતે કોઈ દિવસ પોતાના કલ્યાણ માટે અભિષેક ન કરે તો, લોકોને કર્મકાંડ કરાવે પણ પોતે સંધ્યાવંદન ન કરે તો એ બ્રાહ્મણ શું કામનો? એટલે બ્રાહ્મણ તપસ્વી હોવો જોઈએ. તો વિદ્યા એ એનું ધન છે. વેદ વિદ્યા ભણેલો હોવો જોઈએ. બ્રાહ્મણ સદાચારી હોવો જોઈએ. વ્યસન ઇત્યાદિથી મુક્ત હોવો જોઈએ. બીડી પીતો બ્રાહ્મણ હોય પગે લાગવાનું મન થાય. નિર્વ્યસની, સદાચારી. બ્રાહ્મણની પાસે સંતોષ રૂપી ધન હોવું જોઈએ. યદૃચ્છયોપપન્નેન સંતોષો મુક્તયે સ્મૃતઃ. ભાગવત કહે છે જે મળે એમાં સંતોષ રાખે બ્રાહ્મણની મુક્તિ થાય, એનું તેજ વધે. તો વેદ વિદ્યા, સદાચાર, સંતોષ અને ચોથું તપ, આ ચાર બ્રાહ્મણના ધન છે. આ ચાર ધન હોય તો ભલે એ ઝૂંપડામાં રહેતો હોય તોય એ ધનવાન ગણાય. આત્મદેવ બ્રાહ્મણ આવી રીતનો ધનવાન હતો. એની પત્ની હતી ધુંધુલી. ધુંધુલીનો પરિચય આપ્યો છે આમાં. ઘરના કામકાજમાં શુરીપુરી, હોશિયાર. શુરાચ ગૃહકૃત્યેષુ. પણ હવે જુઓ, કૃપણા, સ્વભાવની કૃપણ હતી. એક પૈસો કોઈને આપે નહીં, ધણીને આપવા દે નહીં. પછી આગળ કલહ પ્રિયા, ઝઘડાખોર, વાત વાતમાં બાંધે. એટલી બાધોકડી બાઈ હતી આ. આડોશી પાડોશી હારે બાંધે, હગાવાલા હારે બાંધે, કોઈ ન મળે પોતાના ધણી હારે બાંધે. પણ બાંધ્યા વગર એને રોટલી પચે નહીં. કલહ પ્રિયા. આવી રીતની એની પત્ની. એક વાતનું દુઃખ હતું, આત્મદેવ બ્રાહ્મણને સંતાન નહોતું. દુઃખી થઈ આત્મદેવ બ્રાહ્મણ આત્મહત્યા કરવાના વિચારથી વનમાં જાય છે. ત્યાં એક સાધુ મળે છે. એને રોકે છે કે આવું કરાય ગાંડા? અરે કે મહારાજ તમે તો સાધુ છો, તમને શું ખબર પડે ગ્રહસ્થોને સંતાન નહીં હોવાનું દુઃખ કેવું થાય? કામ અને સંતાન થાય એવા આશીર્વાદ આપો ને કાં કમસે કમ મરવા તો દ્યો. મને શું કામ રોકો છો? સંતે એને બહુ સમજાવ્યો. આત્મદેવ બ્રાહ્મણ માન્યો નહીં. સાધુને એમ થયું કે ભગવાન કંઈક એવી લીલા કરવા માગે છે. લાતો કે ભૂત બાતો સે નહીં માનતે, इसको લાત પડેગી. એનો દીકરો જે દીકરા માટે થઈને આટલો જુરે છે ને મરે છે ને, એ જ દીકરો એને લાત મારશે ને ત્યારે સમજાશે. આપણે ગામડામાં પેલા પોસ્ટકાર્ડ આવતા, ખબર? કાગળ લખે, ટપાલ આવે, પોસ્ટકાર્ડ. એમાં સરનામું લખે ને તો ગામડામાં શું લખે ખબર છે? મૂળજી ધનજીન પોગે.
મૂળજી છોકરાનું નામ, ધનજી એના બાપાનું નામ. એટલે એમાં લખ્યું હોય કે મૂળજી ધનજીને પોગે, મુકામ ફલાણું ગામ, પોસ્ટ ફલાણા, તાલુકો ફલાણો, જિલ્લો ફલાણો. પિન નંબર તો આજે માણસોને બહુ યાદ રહેતા નથી, પિનકોડ. પણ એ ઉપર મૂળજી ધનજીને પોગે એમ લખ્યું હોય. એનો એક અર્થ એમ પણ થાય કે ધનજીને બીજું કોઈ ના પોગે, ધનજીને મૂળજી જ પોગે, એને એનો દીકરો જ પોગે. અને એટલે જ આપણે ત્યાં કહેવત છે કે જેને કોઈ ન પોગે એને એનું પેટ પોગે. આ સાધુ પુરુષ જે સમજાવી ન શક્યા એ પછી આત્મદેવને એના દીકરાએ સમજાવી દીધું. સાધુ એક ફળ આપ્યું, આ તારી પત્નીને ખવડાવજે, ભગવાન કૃપા કરશે, દીકરો થશે. એ આત્મદેવ બ્રાહ્મણ ઘરે આવે છે, રાજી થઈને પોતાની પત્નીને ફળ આપે છે. એક સાધુની પ્રસાદી છે, એનો આશીર્વાદ છે, આ ખાઈ જા, દીકરો થશે. આમ કહી અને આત્મદેવ બ્રાહ્મણ જતો રહ્યો. હવે ઓલી ભણેલી ગણેલી એટલે હાથમાં ફળ લઈને વિચારવા માંડી કે આ અમારે એવા ભોળુડા છે, જે સાધુ બાવા એને મળે ને જે કાંઈ કે બધું માની લે. એમ કઈ ફળ ખાતા દીકરા થતા હશે? માણસને આશીર્વાદની તાકાતની ખબર નથી હોતી. વરદાન અને શ્રાપ એ બંનેમાં તાકાત છે. પણ એ ગોળી છે ને, એને પરબારી આમ મારો તો સામેવાળાને વધી વધીને વાગે, ભટકાય, અથડાય અને એનું ધ્યાન જાય કોણે કોણે અમાર્યું, તો તમારી સામે જોવે પણ એ ગોળી અંદર ના જાય. પણ એની એ ગોળીને રિવોલ્વરમાં નાખો અને પછી ટ્રિગર દબાવો તો જે રીતે એ ગોળી છૂટે, હાર પાર. એમ જે બોલાય છે ને એ ગોળિયું છે. પણ જો પોતાની સાધના હોય, પોતાની અનુભૂતિ હોય, પોતાનું તપ હોય તો પછી જે વેણ છૂટે એ સામેવાળાના હૈયા સુધી પહોંચે. એટલે પછી ઓલા ભજનો ગવાય, શબ્દોના બાણ માર્યા છે આર પાર દિલમાં, વાહરે શિકારી મારા કીધો શિકાર દિલમાં. પછી પાનબાઈ પણ ગંગા સતીની વાણી સાંભળીને હું કે આવા શબ્દના તીર ન મારો આમ મુજથી સહ્યા ન જાય. સંતોની વાણીમાં તાકાત હોય છે. એટલે ભણેલી ગણેલી ધુંધુલી, આ ધુંધુલી છે ને એ બુદ્ધિ છે. બુદ્ધિની પાસે તર્ક બહુ હોય. એ કે કહેતા તો દીવાના, સુનતાય દીવાના, ફળ ખાતા છોકરા થાય. એટલે ફળ હતું ને એ ગૌશાળાની ગાયને ખવડાવી દીધું. એ સમજો, સાંભળજો કથાને ધ્યાનથી. આ બધાના આધ્યાત્મિક અર્થો છે વાલા. ગો એટલે ગાય પણ થાય ને ગો એટલે ઇન્દ્રિયો પણ થાય. સંત જે વાણી બોલે એનું ફળ, એનો ઉપદેશ, એ આપેલું પ્રસાદનું ફળ. અને કઈ ઇન્દ્રિય ખાય? કર્ણેન્દ્રિય. સાંભળવાની હોય ને વાણી સંતોની. એટલે શ્રોત્રેન્દ્રિય આ ગાય છે એ ખાય. એનાથી જે પુત્ર થયો, ભાગવતના મહાત્મ્યમાં લખ્યું છે કે ગાયે સુંદર પુત્રને, દીકરાને જન્મ આપ્યો. એનું નામ ગોકર્ણ. ઘણા લોકો આ કથા સાંભળે ને તો કે આ બધું હંબક કેવું, ગાયને ફળ ખવડાવે ને ગાય કાંઈ મનુષ્યના છોકરાને જન્મ આપે ને એના પાછા કાન ગાય જેવા તે ગોકર્ણ કેવાણા, આ બધું કેવું હંબક. હંબક નથી વાલા, સંકેતમાં અપાયેલું જ્ઞાન છે. અને એ જ્ઞાન, એનું રહસ્ય તમારે સમજવું હોય તો આવી રીતે કથામાં આવવું પડે, કોઈ સદગુરુને શરણે જવું પડે. આપણે ત્યાં લાખા લોયણની જૂની સંતવાણી છે, કૂચી મારા ગુરુજીને હાથ લાખા રે, એ ગુરુજી આવે તો આ તાળા ઉઘડે,
લાખા રે એ ગુરુજી આવે તો તાળા મારા ઉઘડે. આપણો સદગુરુ હોય એ આ બધા કથાના રહસ્યો આપણને સમજાવે. આ બધું હંબગ નથી વાલા, એ સંકેતમાં કહેવાયેલી વાતો છે. ડીકોડ કરવું પડે. તમારા મોબાઈલમાં પાસવર્ડ રાખીને તમે આમ સિક્યોર કરી દો છો. ધણી ધણિયાણીની વચ્ચે ઝઘડો થયો જોરદાર. એમાં ધણીને વળી એકદમ ભીહ આવી હૈયા ઉપર, છાતી ઉપર, આમ હાર્ટ એટેક હોય ને એવું લાગ્યું. તો આહ કરતો આમ છાતી ઉપર હાથ રાખીને સોફામાં ઢગલો થઈ ગયો. એટલે પહેલા તો ઓલી પત્નીએ એકદમ ડોળા કાઢીને કીધું, હા કરો, નખરા કરો, તમે જ્યારે જ્યારે ઝઘડા થાય ત્યારે આવા નખરા કરો છો, હું કઈ એમ માનવાની નથી, ખોટા નાટક છોડો. એ કે નહીં, હાર્ટ એટેક જેવું લાગે છે, તું ડોક્ટરને બોલાવ્યો, ડોક્ટરને બોલાવ્યો. એ કે ખરેખર? તો કે હા ખરેખર. એ કે છે હવે બેલેન્સ અને એના માટે સદગુરુના શરણમાં બેસવું પડે. કુંચી મારા ગુરુજીને હાથ લાખા રે, ગુરુજી આવે તો તાળા ઉઘડે. ગોકર્ણ, ગોનો એક અર્થ ગાય, ગોનો અર્થ ઇન્દ્રિયો, ગો એટલે પૃથ્વી, ગો એટલે જ્ઞાન. ગો શબ્દના સંસ્કૃતમાં ઘણા બધા અર્થ થાય. ગોકર્ણ એનો સીધો સાદો અર્થ છે કાનથી સાંભળેલું જ્ઞાન. આવી અને કથામાં સાંભળીએ ને એ જ્ઞાનને ગોકર્ણ કહેવાય. પણ એ પરોક્ષ જ્ઞાન છે. એની જ્યાં સુધી અપરોક્ષાનુભૂતિ ન થાય ત્યાં સુધી જીવનું કલ્યાણ ન થાય. એના માટે તપ કરવું પડે, એના માટે માણસે સાધના કરવી પડે. ધુંધુલી પોતાની બેન ના દીકરાને પોતાનો દીકરો ગણી અને એણે અપનાવ્યો. એનું નામ ધુંધુકારી. ધુંધુકારી મહાદુષ્ટ થયો. ગોકર્ણ પંડિત જ્ઞાની, કારણ કે સાધુના આશીર્વાદથી થયેલું ને. ધુંધુકારી એવો દુષ્ટ થયો, ન ખાવાનું ખાય, ન પીવાનું પીવે, બ્રાહ્મણનો દીકરો તોય સ્નાન સંધ્યા નિત્ય ભણ્યો નહીં બિલકુલ વેદ. સદાચારને નામે મીંડું, ન ખાવાનું ખાય, ન પીવાનું પીવે, વ્યસની ને વ્યભિચારી બન્યો. સંતોષને નામે મીંડું. અને તપ હેનું હોય? બાપાને પૈસા માટે હેરાન કરવા માંડ્યો. ચાવી લાવો, તમને કહું છું, ચાવી આપો. બાપા ના આપે તો પાટું મારીને ચાવી છીનવી લે, તિજોરી ખોલી ધન લઈ જતો રહે. વ્યસનમાં વ્યભિચારમાં ધન ખોયું. એ દીકરાના હગા દીકરાની પાટું ખાધીને ત્યારે આત્મદેવ બ્રાહ્મણને સમજાણું કે ઓલા સાધુ પુરુષ ત્યારે કહેતા હતા ને સાચું હતું. તેથી સમજાણું નહોતું. આજે હગા દીકરાએ પાટું મારી ત્યારે સમજાઈ ગયું. ઘણીવાર સાધુ સંતો નથી સમજાવી શકતા, એ ઘરવાળા સમજાવી દે. સુતમ કસ્ય ધનમ કસ્ય સ્નેહવાન જ્વલતે નિશા. આત્મદેવ બ્રાહ્મણ રડવા લાગ્યા ત્યારે એનો ઓલો સાધુના આશીર્વાદથી ગાય દ્વારા થયેલો દીકરો ગોકર્ણ એને સમજાવે છે.
દેહે સ્થિમાંસરુધિરેભિમતિમ ત્યજત્વમ જાયા સુતાદિષુ સદા મમતાં વિમુંચ પશ્યાનિશં જગદિદં ક્ષણભંગનિષ્ઠં વૈરાગ્યરાગરસિકો ભવ ભક્તિનિષ્ઠ. પિતાજી, આ સંસારની આસક્તિને છોડો. શરીરમાં આત્મબુદ્ધિ છે એનો ત્યાગ કરો. આ બધું નશ્વર છે. કોને માટે થઈને રડો છો? વૈરાગ્ય કેળવો. જેટલા આસક્ત થશો એટલા રડશો. આત્મદેવ બ્રાહ્મણ પછી વૈરાગ્યના શસ્ત્રથી મમતાના બંધનને કાપી, ભગવદ્ ગીતા પણ કહે છે ને, અસંગ શસ્ત્રેણ દ્રઢેન છિત્વા. સંસાર છોડીને વનમાં જતા રહ્યા અને જંગલમાં જઈ તપ કરતા કરતા શ્રીમદ ભાગવતના દશમ સ્કંદનો પાઠ કરતા કરતા ભગવાનને પામ્યા. એકવાર દીકરાથી દુઃખી થયેલી માતા ધુંધુલી પણ કૂવામાં પડી એણે આત્મહત્યા કરી. મા બાપનું મૃત્યુ થયું એટલે ગોકર્ણ તીર્થયાત્રા માટે જતા રહ્યા. હવે ધુંધુકારી ઘરમાં એકલો રહ્યો. હવે એને કોઈ રોકવા વાળું ટોકવા વાળું હતું નહીં. એ 5 વેશ્યાઓને ઘરમાં લઈ આવ્યો. 5 વેશ્યા એટલે પંચ વિષય: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. ધુંધુકારી અવિવેક છે. અવિવેક પૂર્વક 5 વિષયોને ભોગવવા એ વ્યભિચાર છે. ભગવાને આંખ જોવા માટે આપી છે બરાબર, પણ શું જોવાય શું ન જોવાય એનો વિવેક હોવો જોઈએ. ભગવાને જીભ આપી છે સ્વાદ લેવા માટે બરાબર, પણ શું ખવાય શું ન ખવાય એનો વિવેક હોવો જોઈએ. કાન આપ્યા સાંભળવા માટે, શું સંભળાય શું ન સંભળાય એનો વિવેક હોવો જોઈએ. ધુંધુકારી અવિવેકનું પ્રતીક છે. કથા એમ કહે છે કે બાપાના દ્વારા કમાયેલી સંપત્તિ ખર્ચાઈ ગઈ. વેશ્યાઓને પૈસા જોઈએ, એ તો કોઈની હગી નથી, પૈસા માટે આવી હતી. પૈસા લાવો પૈસા લાવો પૈસા લાવો. એટલે પછી આવડો બ્રાહ્મણ ધુંધુકારી ચોરીઓ કરવા માંડ્યો. ચોરીના પૈસા લાવી વેશ્યાઓને આપે. અને પછી વેશ્યાઓએ કહ્યું કે આટલાથી ન ચાલે, હજી વધારે જોઈએ. એકવાર ધુંધુકારીએ રાજાના રાજમહેલમાં ચોરી કરી. ખૂબ ધન લાવીને વેશ્યાઓને આપ્યું. જાઓ લ્યો મોજ કરો. એટલે વેશ્યાઓએ ખોટો પ્રેમ બતાવ્યો. પણ પછી 5 વેશ્યાઓને એમ થયું કે આ મુવાએ રાજાને ત્યાં ચોરી કરી, પકડાયા વગર નહીં રહે. આને પકડીને જેલમાં નાખશે અને આ જેટલું ધન છે એ રાજા લઈ લેશે, પાછું કબજે કરશે. આણે આપણને ઘણું આપ્યું ને આ જે ખજાનો લઈ આવ્યો ને રાજાને ત્યાંથી ચોરીને, બહુ છે. એટલે હવે આપણને આની જરૂર નથી, આને મારી નાખો અને આપણે બીજે દેશ વયા જઈએ. 5 વેશ્યાઓએ નશો કરીને પડેલા ધુંધુકારીને ખાટલો હૂતો તો બાંધ્યો રસ્સીથી અને પછી એનું ગળું દબાયું. છટપટવા માંડ્યો, તરફડવા માંડ્યો, બંધાઈ ગયેલો. અને આમે વ્યસની વ્યભિચારીનું શરીર ખોખલું જ થઈ ગયું હોય. જીવ નહોતો જાતો, એનું મોઢું ખોલી અને ચૂલામાંથી ધગધગતા અંગારા લાવીને એના મોઢામાં નાખ્યા. વેશ્યા કોઈની હગી નથી થઈ.
પાંચેય વેશ્યાઓએ ધુંધુકારીને માર્યો. વિષયો નથી ભોગવાતા, ભોગ નથી ભોગવાતા, આપણે ભોગવાઈ જઈએ છીએ. ભર્તૃહરિ પોતાના વૈરાગ્ય શતકમાં કહે છે, ભોગા ન ભુક્તા વયમેવ ભુક્તા. કૂતરાને હાડકું બહુ વાલું. એક કૂતરાને પણ હાડકું હોય ને એમાં બીજા બે કૂતરા આવે તો આ હાડકું લઈને ભાગશે. હાડકામ છે હું પણ માંસ તો છે નહીં, પણ તોય કૂતરો હાડકું ખાય. એ મોઢામાં લઈ વડકા ભરતો હોય ને બટકા ભરતો હોય. હાડકામાં કાંઈ નથી, પણ એ હાડકું ખાવા જાય ને એટલે એના તાળવામાં વાગે, એટલે પોતાના તાળવામાંથી લોહી નીકળે. એટલે કૂતરાને એમ થાય કે આનો ટેસ્ટ છે. બસ વિષય ભોગનું એવું જ છે. આપણને એમ થાય કે વિષયોમાં સુખ છે. એ વિષયનું સુખ નથી, તમે ભોગવાવ છો. ભોગા ન ભુક્તા વયમેવ ભુક્તા. રાજા ભર્તૃહરિ જેણે શૃંગાર શતક લખ્યું, એણે જ વૈરાગ્ય શતક પણ લખ્યું. અકાળે મૃત્યુ પામ્યો, પ્રેત થયો. અકાળ મૃત્યુ થાય ને આવી રીતનું, માણસની સદગતિ ન થાય. પ્રેત યોનિમાં ગયો. ગોકર્ણ મહારાજ તીર્થયાત્રા કરવા ગયા હતા, એ પાછા પોતાના ગામ પધાર્યા. ખબર પડી કે ભાઈનું મૃત્યુ થયું છે. પિતૃગયામાં જઈને શ્રાદ્ધ કર્યું, તોય પોતાના ભાઈ ધુંધુકારીની મુક્તિ ન થઈ. એ પ્રેત યોનિમાંથી છૂટ્યો નહીં. રાત્રિના સમયે ઘરમાં સૂતા હતા ગોકર્ણ, અને એ સમયે પેલો પ્રેત ત્યાં આવ્યો. જુદા જુદા રૂપ બદલાવે, કભી ભેંસા બને, કભી કોઈ રાક્ષસ, કભી કોઈ રૂપ બનાવે, ભયંકર અવાજ કરે. ગોકર્ણ ડર્યા નહીં, જ્ઞાની છે ને, પવિત્ર પુરુષ. અને પવિત્ર પુરુષને કોઈ કાંઈ ન કરી શકે. ભૂત પ્રેત આ તે કાંઈ કોઈ અડી જ ના કે. ગોકર્ણ સમજી ગયા કે કોઈ અવગત્યો આત્મા છે. હાથમાં પાણી લીધું, ગાયત્રીનો મંત્ર બોલી અને આમ પાણી છાંટ્યું, અને ઓલો પ્રેત રડવા માંડ્યો. કોણ છે તું? બોલે, હું ધુંધુકારી, તમારો ભાઈ. મારી આ પ્રેત દશા થઈ છે, મને આમાંથી છોડાવો. મેં બહુ પાપ કર્યા, હું બ્રાહ્મણ બનીને બગડ્યો, મને આમાંથી છોડાવો. ગોકર્ણ બોલ્યા કે ભાઈ, મેં તો તારું ગયાજીમાં જઈને શ્રાદ્ધ કર્યું છે. ગયા શ્રાદ્ધથી મુક્તિ થાય પ્રાણીની. પેલો પ્રેત બોલ્યો, ગયા શ્રાદ્ધ શતે નાપી નમે મુક્તિ ભવિષ્યતિ. 100 વાર ગયા શ્રાદ્ધ કરશો તોય મારી મુક્તિ નહીં થાય. અરે રે રે, તો તારી મુક્તિ કઈ રીતે ભાઈ? તો કે હું નથી જાણતો, પણ મને આ પ્રેત યોનિમાંથી છોડાવો. પ્રેત યોનિમાં બહુ કષ્ટ થાય. એ પોતે કષ્ટ પામે અને બીજાને કષ્ટ આપે. દુઃખી થાય ને દુઃખી કરે પ્રેત. ગોકર્ણ મહારાજે કહ્યું, હું તારી મુક્તિ માટે પ્રયાસ કરીશ. બીજે દિવસે સંધ્યા કરી, સૂર્યનારાયણને અર્ઘ્ય આપી, ગાયત્રી મંત્ર જપતા સૂર્યનારાયણને પ્રાર્થના કરી, હે સવિતા, 100 ગયા શ્રાદ્ધથી જેની મુક્તિ ન થાય એની મુક્તિ કઈ રીતે, ઉપાય બતાવો. અને ત્યારે સવિતૃ સૂર્યનારાયણ દેવ, બુદ્ધિને પ્રકાશિત કરવા વાળા, એને પ્રેરણા કરી. શ્રીમદ ભાગવતાન મુક્તિ સપ્તાહમ વાચનમ કુરુ. એવા અવગત્યા જીવોની મુક્તિ, જેની ગયા શ્રાદ્ધથી પણ મુક્તિ ન થાય,
એની મુક્તિ શ્રીમદ ભાગવતથી થશે. તમે ભાગવત સપ્તાહ કરો. ગોકર્ણ પોતે ભણેલા વિદ્વાન બ્રાહ્મણ, સદાચારી બ્રાહ્મણ, એને એમ થયું હું પોતે જ ભાગવત વાંચીશ. કોઈ તીર્થમાં જઈને કથાનું આયોજન થઈ શકે, નદી કિનારે અથવા તો કોઈ મંદિરના પ્રાંગણમાં કથાનું આયોજન થઈ શકે, અને કાંઈ નહીં તો આપણા આંગણે, આપણા ફળિયામાં એ ભાગવતનું આયોજન થઈ શકે. ગોકર્ણે પોતે આયોજન કર્યું. ગામના લોકો બધા સાંભળવા આવ્યા. પેલો પ્રેત ધુંધુકારી વાયુરૂપધારી એ પણ આવ્યો. એક 7 ગાંઠનો વાંસ હતો માંડવામાં, મંડપમાં. વાંસ અંદરથી પોલો હોય એટલે આ વાયુરૂપધારી પેલો પ્રેત એ વાંસમાં પ્રવેશ્યો. કથા સાંભળવા લાગ્યો. એક દિવસની કથા પૂરી થઈ. જે વાંસમાં એ પ્રેત હતો એ વાંસની એક ગાંઠ તૂટી. બીજે દિવસે બીજી ગાંઠ તૂટી. ત્રીજા દિવસે ત્રીજી ગાંઠ તૂટીને ચમત્કાર થયો. 7 દિવસની કથા પૂરી થતા 7 ગાંઠ તૂટી અને વાંસ ફાટ્યો. અંદરથી દિવ્ય દેહધારી ધુંધુકારી બહાર આવ્યો. એ પ્રેત યોનીમાંથી છૂટી ગયો. દિવ્ય શરીર એનું. ધન્ય ધન્ય થતા એણે ભાગવતને પ્રણામ કર્યા, ગોકર્ણને પ્રણામ કર્યા. આંખમાં આંસુ સાથે, તમે મને આ યોનીમાંથી મુક્ત કર્યો. ધન્યા ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશિની, સપ્તાહોપી તથા ધન્ય કૃષ્ણલોક ફલપ્રદ. આટલું જ નહીં, ભગવાન શ્રી કૃષ્ણના ધામમાંથી વિમાન આવ્યું અને આ ધુંધુકારીને ભગવાનના ધામમાં લઈ ગયા.